વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 13મો એક્ઝામ્પલ, એની રકમ હું સમજાવવાનો પ્રયત્ન કરું. કોપરના અલગ કરેલા બે ઘોડાઓ એ અને બીના ઘોડા એ અને બી પર વિદ્યુતભાર આપેલો છે 6.5 ઇન્ટુ 10⁻⁻7 કુલમ. બે ઘોડા છે ક્યુ એ અને ક્યુ બી, બંને પર વિદ્યુતભાર આપેલો છે 6.5 ઇન્ટુ 10⁻⁻7 કુલમ અને ક્યુ બી પણ એટલા છે 10⁻⁻7 કુલમ. હવે ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ઘોડો પ્રથમ એટલે એ ઘોડા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ઘોડા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે છે, તો હવે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? અંતર આપણે અચળ રાખવાનું છે 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર. હવે ઘોડો એ અને વિદ્યુતભાર રહિત ઘોડો અને વિદ્યુતભાર રહિત ઘોડા એને આપણે સી નામ આપીએ. સીને એ સાથે સંપર્કમાં લાવી અલગ કરતા એ સાથે સંપર્કમાં લાવી અલગ કરતા દરેક ઘોડા પર વિદ્યુતભાર. હવે એને હું સંજ્ઞા બદલી કાઢું. ક્યુ એ છે એની જગ્યાએ બદલાઈ જવાનું એટલે ક્યુ એ ડેશ ક્યુ સી બરાબર બંનેનો વિદ્યુતભાર ક્યુ એ પ્લસ 0 ડિવાઈડ બાય 2. સી પર વિદ્યુતભાર 0 છે. ક્યુ એ 6.5 ઇન્ટુ 10⁻⁻7 ડિવાઈડ બાય 2 એટલે ક્યુ એ ડેશ થશે 3.25 ગુણ્યા 10⁻⁻7 કુલમ. હવે ઘોડા સીને ઘોડા બીના સંપર્કમાં લાવી અલગ કરતા દરેક પર વિદ્યુતભાર. તો ક્યુ બી ડેશ લખીએ બરાબર ક્યુ સી ડેશ બરાબર શું થવાનું? ક્યુ બી પ્લસ ક્યુ સી ડિવાઈડ બાય 2. ક્યુ બી આપણી પાસે છે 6.5 ઇન્ટુ 10⁻⁻7 પ્લસ ક્યુ સી અને એના સંપર્કમાં આવ્યા પછી એની પાસે વિદ્યુતભાર છે 3.25 ગુણ્યા 10⁻⁻7 ભાગ્યા 2. હવે આ બેનો સરવાળો કરી દઈએ. 6.5 વત્તા 3.25 ભાગ્યા 2 એટલે 4.875 ઇન્ટુ 10⁻⁻7 કુલમ. ફરીથી એને સીના સંપર્કમાં લાવે એટલે બંને પર વિદ્યુતભાર આટલો થયો. હવે આ વિદ્યુતભારિત ઘોડો સી જે છે એને બીના સંપર્કમાં લાવે એટલે બી પર આટલો વિદ્યુતભાર થયો. હવે એ અને બી વચ્ચે લાગતું બળ શોધીએ. બને એ અને બી વચ્ચે લાગતું બળ તેને હું એફ ડેશ કહી દઉં. 1/4πε0 નવો વિદ્યુતભાર આવવાનો ક્યુ એ ડેશ ક્યુ બી ડેશ બાય અંતર જે છે તે
1/4πε0 એટલે 9 × 10⁻9 ગુણ્યા 3.25 × 10⁻−7 ક્યુબી ડેશ 4.875 10⁻⁻7 ડિવાઈડ બાય અંતર છે. અંતર આપણને આપ્યું છે 50 સેન્ટીમીટર, 0.5 મીટર એટલે 0.5નો વર્ગ આપણે લખવાના 0.25. હવે સાદું રૂપ આપીએ જેટલું અપાય એટલું. 9 ગુણ્યા 3.25 ગુણ્યા 4.875 ભાગ્યા 0.25 એટલે 570. 570.375 ઇન્ટુ 10⁻⁻7 આધાર, સરખા, ગુણાકાર, ઘાતાંકનો સરવાળો થાય એટલે 570.375 ઇન્ટુ 10 અને 7 દુ 14, 14માંથી 9ને બાદ કરો એટલે -5 ન્યૂટન. કોઈકને થાય કે મારે પ્રમાણિત સ્વરૂપ લખવું છે તો આપણે પ્રમાણિત સ્વરૂપની વાત કરીએ. આ દશાંશ ચિહ્નને 2 અંક આ બાજુ ખસેડી દઈએ તો શું થવાનું? જો 5.7 ગુણ્યા 10⁻⁻5 છે. કેટલા અંક હૈશા? 2. કઈ બાજુ? ડાબી બાજુ, તો વધારો વત્તા 2 એટલે જવાબ આવવાનો 5.7 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. ફરીથી આ 12 અને 13 એટલે સમજવા માટેના દાખલા છે, પરીક્ષા માટે ને, એટલે પૂછી પણ શકાય, ઓબ્જેક્ટિવમાં પણ આવી શકે. એટલે માત્ર સમજવાનું. સંપર્કમાં લાવી અલગ કરે એટલે કુલ વિદ્યુતભાર ભાગ્યા 2. ગોળા 2 હોય તો 2, 3 હોય તો 3 અને કુલ વિદ્યુતભાર એટલે બેઝિક સરવાળો કરવાનો. આગળ જઈએ. 14મો એક્ઝામ્પલ. એક આકૃતિ આપી છે, એ આકૃતિ હું તમને સમજાવવા પ્રયત્ન કરું. કંઈક ક્ષેત્ર આપેલું છે આ રીતે. આ જે ઉપર અહીંયા લખ્યું છે એ બધા ધન વિદ્યુતભાર છે, પ્લસ અહીંયા માઇનસ છે. ક્ષેત્રની દિશા કઈ થવાની? ક્ષેત્રની દિશા આમ થવાની, આમ ધનથી ઋણ. હવે 3 કિરણાવલી આ ક્ષેત્રમાં દાખલ થાય છે. બને 3 કિરણાવલી છે. એ વિદ્યુતભાર કયો છે એ ખ્યાલ નથી, પણ આ રીતે અંદર દાખલ થાય છે. આમ હવે ક્ષેત્રમાં દાખલ થવા પછી શું થાય? એના ઉપર ક્ષેત્ર બળ લગાડે એટલે વિચલન પામે છે, એટલે આમ જાય, આમ આમ એક આમ જાય. આને લીધું 1, 2 અને આ કિરણાવલી 3 લીધું. હવે આકૃતિ પરની મદદથી સમજવા પ્રયત્ન કરીએ. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવ્યા છે. 1, 2, 3. 3 વિદ્યુતભારોના ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? હવે ચિહ્નની વાત કરીએ તો ગતિપથ 1, 2 અને 3. તમે 1 અને 2 ગતિપથ જો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે
આપણી પાસે બળનું સૂત્ર છે F બરાબર QE. જો વિદ્યુતભાર ધન હોય તો ક્ષેત્રની દિશામાં ગતિ કરે, વિદ્યુતભાર ઋણ હોય તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. અહીંયા ગતિપથ 1 અને 2માં જે વિદ્યુતભારિત કણો છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. એનો અર્થ ગતિપથ 1 એ ઋણ વિદ્યુતભારિત કણ ધરાવે. સેમ કણ એ પણ 2 પણ ઋણ વિદ્યુતભારિત ધરાવે. અને જે ત્રીજો ગતિપથ છે એ કણ કેવા હશે? ધન વિદ્યુતભારિત હશે. કેમ? તો કે ક્ષેત્રની દિશામાં ગતિ કરે. આ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, આના ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે. હવે બીજો પ્રશ્ન છે એ થોડો જટિલ છે, હું ડાયરેક્ટ સમજાવું કે આ જે સ્થાનાંતર છે જે આપણે શીખવાના નથી એ E/mના ગુણોત્તરના સમપ્રમાણમાં આ જે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સમાન અંતર કાપીને જે સ્થાનાંતર થાય એ E/mના ગુણોત્તરના સમપ્રમાણમાં. એટલે જે ગતિપથ 3 છે, 3 માટે y મહત્તમ છે. એનો અર્થ ધન વિદ્યુતભારિત કણ માટે E/m કેવું મળશે? મેક્સિમમ મળશે. હવે આ એટલું બધું સરળ નથી વિદ્યાર્થી મિત્રો. આમાં આપણે સ્થાનાંતર જે થયું એ આકૃતિ પરથી જોઈએ તો કેટલીક વાર ખ્યાલ પણ નહીં આવશે. એટલે માત્ર આને શું કરવાનું? સમજો. જેના માટે y મોટો એના માટે E/m મહત્તમ. આગળ જઈએ. 15મો એક્ઝામ્પલ પૂછી શકાય એ પ્રકારનો છે. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E નો વિચાર કરો. YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા એક ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? જો આ વિદ્યુત ક્ષેત્ર જે ચોરસના સમતલને દોરેલા લંબ x સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ક્ષેત્ર આપેલું છે એ ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. એટલે E લખી દેમ છું હું આ રીતે. 3 × 10⁻³ એકમ સદિશ I ન્યૂટન પર કુલમ. અહીંયા જે ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં છે. હવે આપણે આકૃતિ જોઈએ. નાની સરખી આકૃતિ દોરીએ. હું x અક્ષ આ દિશામાં બતાવી દેમ. x અક્ષ. હવે પેલું જે સમતલ છે એ સમતલની પણ વાત કરીએ આપણે. આમ ફિગર આ y અક્ષ લઈએ, આ z અક્ષ લઈએ. થોડીક સરળતા ખાતર પેલું સમતલ પણ આમ જ બતાવી દઈએ. આમ આ આપણું સમતલ છે. પ્રશ્ન એવો છે કે આ સમતલમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે? એનો જે પુષ સદિશ છે એ x અક્ષને સમાંતર આવશે. ક્ષેત્ર કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં છે. મિત્રો, એક્ઝામ્પલ બે રીતે ગણાશે, હું બંને સમજાવું. આ જે સમતલ લીધેલું છે ચોરસ, એની તમને લંબાઈ આપી છે. ચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર, એનો અર્થ 0.1 મીટર. ક્ષેત્રફળ કેટલું થવાનું? તો કે ક્ષેત્રફળ A = L². એટલે કે 0.1 × 0.1. લંબાઈ 10 સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે 0.1 થશે. એનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું.
10⁻², મીટર સ્ક્વેર. હવે એને સદિશ સ્વરૂપે પણ દર્શાવી શકાય. કેવી રીતના? તો કે સદિશ એ બરાબર 10⁻², એકમ સદિશ I, મીટર સ્ક્વેર. હવે આ જે પોસ્ટ છે એ પોસ્ટમાંથી પસાર થતું હું ફ્લક્સ લખું છું. તો એ ફ્લક્સ કેટલું થવાનું? જો ફ્લક્સ ફાઈ બરાબર સદિશ ઈ ડોટ સદિશ એ. ઈની કિંમત મૂકીએ 3×10⁻³ એકમ સદિશ I ડોટ એ 10⁻², એકમ સદિશ I. અને આધાર સરખા ગુણાકાર એટલે ઘાતાંકનો શું થાય? સરવાળો થાય. એટલે 3×10⁻³ ઓછા 2 કૌંસમાં I ડોટ I. I ડોટ I કેટલા થાય બેટા? 1 થાય. બને I ડોટ I શું થવાનું? 1 થવાનું. એટલે જવાબ આવવાનો 10⁻³ એટલે 30 વેબર. ફરીથી આ માત્ર 1 માર્કનું અને ખૂબ અગત્યનું ઓબ્જેક્ટિવ છે. કોઈકને વિચાર આવે કે મારે આઈને જે કંઈ લખવું નથી, તો બીજી પણ એક પદ્ધતિ છે. જો કેવી રીતે લખો? ફ્લક્સ ફાઈ બરાબર હું અહીંયા લખું છું, અથવા E A cos થીટા. વિદ્યાર્થી મિત્રો, ઈનું મૂલ્ય આપેલું છે એ આપણે શોધી કાઢ્યું ને થીટા કેટલા? તો આકૃતિ પરથી જો થીટા 0 થાય. બંને ધન એક્સ અક્ષની દિશામાં છે એટલે થીટા કેટલા થવાના? 0. આ પણ ચાલે. એટલે ફાઈ બરાબર ઈ એ. ઈની કિંમત મૂકો 3×10⁻³ એટલે આપણો જવાબ આવી જશે. જો ભાઈ 30 વેબર. કોઈ એક રીત અપનાવવાની, આ પણ સારી છે, આ પણ સારી છે. તમને જે જોવાનું પરિસ્થિતિને અનુરૂપ. ખૂણો આપેલો હોય તો આ લેવો, ન આપેલો હોય તો આ લખી શકાય. હવે આ જે સમતલ છે એ સમતલનો પૃષ્ઠ સદિશ ક્ષેત્ર સાથે એમ કે 60 ડિગ્રીનો કોણ બનાવે, એવું કંઈક લખ્યું છે. આ વાક્ય હું તમને સમજાવવા પ્રયત્ન કરું. ફિગર જોજો. ફિગર લઈ લઈએ આ રીતના. આ આપણો એક્સ અક્ષ છે, એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. ફરીથી આ એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. હવે આપણે જે કલ્પેલું સમતલ છે એ સમતલની હું વાત કરું, એક જસ્ટ લીટી બતાવો. આપણું સમતલ છે. હવે એ જે સમતલને લંબ પૃષ્ઠ સદિશ છે એ પૃષ્ઠ સદિશ ક્ષેત્ર સાથે આવું લખ્યું છે 60 ડિગ્રીનો કોણ બનાવે. વિદ્યાર્થી મિત્રો, 2 પ્રશ્ન છે, બંને સમજાવવા પ્રયત્ન કરું. આપણે જસ્ટ કલ્પના કરેલી એ પોસ્ટ છે, એનો પૃષ્ઠ સદિશ આમ બતાવ્યો. પરીક્ષામાં લખેલું છે સમતલ એક ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે. આ 30 થવાનું. તો પૃષ્ઠ સદિશ કેટલો બનાવે? 60નો બનાવે. હવે ફ્લક્સ લખીએ. હવે ફ્લક્સ કેટલું? તો એ આપણા માટે સરળ છે. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ ઈ કોસ થીટા. એ 10⁻² ઈ 3×10⁻³ cos 60. cos 60 1/2 થશે. એટલે 3×10⁻³ આધાર સરખા ગુણાકાર ઘાતાંકનો સરવાળો. cos 60 1/2. સેજ એક સ્ટેપ આગળ વધીએ. 30×1/2 એટલે 15 વેબર.
ફ્લક્સનો એકમ કેટલો છે? એકમ કયો છે? વેબર. અને આગળ જઈએ, 16મો એક્ઝામ્પલ છે. વીસ સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય અને તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે. એટલે ટૂંકમાં આજે 15મો એક્ઝામ્પલ આપ્યો. આ રીતના વિચારીએ. હું ફિગર સમજાવું. 15મા એક્ઝામ્પલમાં જે ક્ષેત્ર છે એ જ ક્ષેત્ર લેવાના. આમ ક્ષેત્રની દિશા આમ છે. હવે એની અંદર આપણે એક સમઘન લેવાના. એટલે આવું એક નાની સરખી આકૃતિ પાડવા પ્રયત્ન કરીએ. આમ કે જેની બાજુ અંદર લખ્યું છે યામ પદ્ધતિને સમાંતર છે, તો આ સમાંતર થઈ જશે. પ્રશ્ન એવો છે કે આ સમઘનમાંથી આજે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્ર ઓલરેડી આ દાખલો આપણે આગળ ઉદાહરણમાં ગણી ગયેલા છે. ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે એટલે આ બે સમતલમાંથી જ ફ્લક્સ પસાર થાય, બાકીનામાં તો 0 થાય. આમાં જેટલું દાખલ થાય એટલું જ એમાંથી બહાર નીકળે, અંદર કોઈ વિદ્યુતભાર નથી. બને એટલે કુલ ફ્લક્સ કેટલું થવાનું? 0. કેમ 0 થવાનું? તો કે જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય, આપણે કાઉન્સમાં લખીએ, જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય તેટલી જ ક્ષેત્ર રેખા બને ઘનમાંથી બહાર નીકળે. એટલે કે ફ્લક્સ શૂન્ય. કોઈકને થાય કે નહીં મારા મગજમાં ઉતરતું નથી, તો તમે ફ્લક્સનું સૂત્ર પણ ઉપયોગ કરી શકો. અહીં પુષ સદિશ આ દિશામાં આવવાનો અને ક્ષેત્રફળ પુષ સદિશની દિશામાં છે. અહીંયા ક્ષેત્ર આ દિશામાં છે અને પુષ સદિશ આ દિશામાં છે. તમે ઈચ્છો તો ગણતરી કરી શકો. બને દરેક બાજુનું લંબાઈ 20 સેન્ટીમીટર આપી છે એટલે દરેકનું ક્ષેત્રફળ શોધી કાઢો. અહીંયા જે થીટા આવવાના એ 0 આવવાના, અહીંયા થીટા આવવાના, પાય આવવાના. એટલે એક ફ્લક્સ પ્લસ આવશે, બીજું માઇનસ આવશે, એટલે એનો બેઝિક સરવાળો કેટલો થવાનો? 0 થવાનો. આ આપણો 16મો એક્ઝામ્પલ. એટલે મેં મારી રીતના ક્ષેત્ર રેખાનો ઉપયોગ કર્યો. તમને વિચાર આવે તો ફ્લક્સની ગણતરી કરી નાખજો. આ જે બાજુ છે એનું ક્ષેત્રફળ શોધી કાઢો. એ તમને આપ્યા છે 15મા એક્ઝામ્પલના, એ જ લઈ લેવાના. φ1 શોધો, φ2 શોધો અને સરવાળો કરી દેવો. એક નાનું સરખું ઓબ્જેક્ટિવ છે એ સમજાવું. 17મો એક્ઝામ્પલ એક માત્ર ઓબ્જેક્ટિવ છે. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ આટલું છે. આપણે એક જસ્ટ બ્લોક્સની કલ્પના કરીએ. જે કલરનું હશે એમાં પડવાના નહીં. આ એક બોક્સ લઈ લઈએ.
હવે એમાંથી બહાર નીકળતું ફ્લક્સ આપ્યું છે ફાઈ, એ 8 ગુણ્યા 10³ એકમ લખો ન્યૂટન પર મીટર સ્ક્વેર પર કુલમ. મિત્રો આ એકમ ક્યાંથી આવ્યો? તો આ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર અને આ ક્ષેત્રનો ન્યૂટન પર કુલમ અથવા વેબર લખવાનું. તો બોક્સની અંદર કુલ વિદ્યુતભાર કેટલો? તો ગાઉસનો પ્રમેય ભાઈ, ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. એનો અર્થ સમેશન ક્યુ બરાબર ફાઈ એપ્સિલોન 0. ફાઈની કિંમત મૂકીએ 8 ગુણ્યા 10³ ગુણ્યા એપ્સિલોન અને 8.854 ઇન્ટુ 10⁻⁻12 અથવા કેટલાક મિત્ર 9 લખી દે. જો 9 લખે તો શું થાય? 9 ગુણ્યા 8 72 આવી જાય, સીધો જવાબ લખાય. પણ મારાથી આ લખાઈ ગયું તો આપણે ગુણાકાર કરી દઈએ. મને 8 ગુણ્યા 8.854 ગુણ્યા 8 એટલે ફરીથી મિત્રો 1-2 મિનિટ. એપ્સિલોન 0ની કિંમત 8.854 ઇન્ટુ 8 લગભગ 70.8 ગુણ્યા 10⁻, સ્પેસ થોડી ઓછી છે એટલે ડાયરેક્ટ લખું છું, 3 - 12 એટલે કેટલા આવવાના? -9 કોલમ. કોઈકને એમ થાય કે મારે પ્રમાણિત સ્વરૂપ લખવું છે અથવા સાદું રૂપ આપવું છે, તો આ દશાંશ સ્થાનને આપણે ખસેડવું હોય તો ખસેડી શકીએ. અથવા કોઈક શું લખે ખબર? આમ લખી દે 70.8 નેનો કોલમ. આ પણ લખાય ને, નેનો કોલમ. હવે વિકલ્પમાં નેનો નથી, માઇક્રો આપેલું હોય તો -6 કરવા પ્રયત્ન કરવાનો, એને અનુરૂપ જવાબ લખવાનો. બીજો પ્રશ્ન સરસ મજાનો છે, અહીંયા હું નાના અક્ષરે લખી દેમ છું. બી કંઈક લખ્યું છે, જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 0 હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ? અથવા ન હોય તો કેમ? અને એવું આપણાથી નહીં કહેવાય કે વિદ્યુતભાર 0 છે. એટલે પહેલાં તો ના લખીએ. રીઝન, કુલ વિદ્યુતભાર સમેશન ક્યુ 0 હોઈ શકે તો ફ્લક્સ 0 થાય. એક ડાયપોલ મૂકેલી છે, આ ઘરની અંદર તમે એક ડાયપોલ મૂકી દો તો કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0. વિદ્યુતભાર નથી એવું નહીં કહેવાય, વિદ્યુતભાર તો છે જ, પણ આપણે શું લખવાના? કુલ વિદ્યુતભાર 0 છે. ફરીથી આ બધા નાના નાના ઓબ્જેક્ટિવ છે એટલે 2 વાર જોઈને તમારી રીતના નોટમાં લખીને તૈયાર કરો.